का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। तुम बने परमात्मा हो शांति सारे देश में, देश ना सर्वोदयी महावीर के संदेश, देश ना सर्वोदयी महावीर के। પ્રવાદિરાજ દશરક્ષણ મહાપર્વનો આજે 8મો દિવસ છે, ઉત્તમ ત્યાગ ધર્મનો દિવસ। મંગલાચરણમાં આપણે રોજ બોલીએ છીએ, જિનેન્દ્ર ભગવંતોનું જે તીર્થ છે સનાતન શાશ્વત તીર્થ એટલે માર્ગ, મુક્તિ પામવાનો ઉપાય, ધર્મ તીર્થ કહીએ ને, એ સર્વોદયી છે, સર્વે જીવોના ઉદય માટે છે, ઉન્નતિ અને વિકાસ માટે છે। પણ એક મારો પ્રશ્ન છે આપ સૌને, 4 ગતિઓમાં ત્યાગ કોણ જીવ કરી શકે છે? કયા ભવમાં, કયા અવતારમાં ત્યાગની મુખ્યતા અને સર્વોત્કૃષ્ટ ત્યાગ કોના જીવનમાં સંભવે છે? હા, નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ, બોલો ધીરેનભાઈ। હા, દેવ ઈચ્છે તોય સંયમ પાળી ન શકે। ચોથે ગુણસ્થાનથી આગળ તો ત્યાં પ્રવેશ જ અસંયમી, દેવો એટલે અસંયમ। દેવ કહેતા તો એવું લાગે જાણે કે નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે, અને અસંયમી કહેતા એવું લાગે આપેલું પ્રાઇઝ પાછું ખેંચવામાં આવે છે। દેવ અસંયમી હોય। નરકના જીવોનો તો પ્રશ્ન જ નથી ઉડતો, સમય સમયે તિલ તિલ કરે દેહ કે ખંડ, તો શું ત્યાગ કરે? પશુઓની વાત રહી, તિર્યંચ ગતિના જીવોની, તો એ જીવો તો બિચારા 2 ટંચના રોટલા જ રળવા માટે આખી જિંદગી એમની નીકળી જાય। હા, આહાર જ ન મળે, એમને જ ન મળે તો પછી ત્યાગ શું કરે? એ બહુ ગંભીરતાથી સાંભળજો આ વિષય। શાસ્ત્રોમાં પણ જો કે 10 ધર્મ મુખ્યતયા મુનિરાજની જ ચૈતન્ય પરિણતિમાં હોય છે, બરાબર? પણ શાસ્ત્રોમાં જ્યાં જ્યાં 10 ધર્મો અંગે, ચાહે તત્વા સૂત્ર હો, चाहे सर्वा सिद्धि हो, चाहे श्लोक वार्तिक हो, राज वार्तिक हो, गमे ते सिद्धांत ग्रंथोने, दार्शनिक शास्त्रोने काढीने તમે વાંચો, એમાં 10 ધર્મોની ચર્ચા શ્રાવકોની મુખ્યતાએ છે। ચર્ચાની વાત કરું છું, એનું જે વર્ણન છે, 10 ધર્મોનું જે વર્ણન છે, કોને નજરે રાખીને, કોને મુખ્ય રાખીને, એનું એક રીઝન કહું કે મુનિરાજ શાસ્ત્ર લખતા હોય તો ચોક્કસ સંઘ સાથે હોય, સંઘ સાથે હોય એટલે કેટલાક શ્રાવકો પણ અવારનવાર સંઘ સાથે સંમેલન કરતા હોય, એટલે એ આચાર્યને મુનિ ભગવંતોના પરિચયમાં હોય જ। એટલે આચાર્ય મુનિ ભગવંતોને છે ને દેશ કાળ આદિકની ચેતનાનો તો ખ્યાલ જ। રમેશભાઈ, સાહિત્ય, સાહિત્ય કોને કહેવાય? સાહિત્યની બહુ જોરદાર પરિભાષા આવે, साहित्य समाज का दर्पण होता है।
ખ્યાલમાં આવ્યું? સાહિત્ય જે છે એ સમાજનું શું છે? દર્પણ છે. તમે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો વાંચો તો જે તે કાળે જે ઊંધા લાકડા નિમિત્તના અને ઉપાદાનના અને ક્રમબદ્ધના જે પણ કરી ગયા હોય, જીન બિંબ અંગેની જે ખોટી માન્યતા હોય, જે તે દેશ કાળ અંગેનો આપણને આછો ખ્યાલ આવે. ઓહો હો હો, ગુરુદેવના કાળમાં. અને હવે તો એવું છે કે એમાં તારીખ બારીખ બધું જ નોંધ હોય. 79 માં આપણે જુઓ તો તે કાળે સમાજમાં આવા બધા આવી માન્યતાઓ બધી હતી. સ્પષ્ટ આપણને ખ્યાલમાં. એને કહેવાય સાહિત્ય સમાજનું દર્પણ હોય છે. એટલે શાસ્ત્રોમાં જ્યાં જ્યાં પણ 10 ધર્મોની ચર્ચા આવી છે, શ્રાવકોની મુખ્યતાએ જ ચર્ચા છે. પણ મુખ્યતાએ આ 10 ધર્મ હોય છે કોના જીવનમાં? આ બે એંગલ વિચારવા હોય છે મુનિરાજના જીવનમાં, અને એની કથા કરવામાં આવે છે. હા, જો એક મને આજે બપોરે ધીરેનભાઈ એવા વિચાર આવતા, ત્યાગની મોટી મોટી વાતો કોણ કરે? શ્રાવક. અને હાચું ત્યાગ કોણ કરે? ફેર સમજાણું બેઉમાં? 5-50 હજારનું દાને આપે તો દાંડી પીટીને કહે અમે ત્યાં વાપર્યા. મુનિરાજ કહે મુનિરાજના શ્વાસ જ ત્યાગ માટે સમર્પિત છે. હવે એમાંથી એક ફણગો ફૂટે છે, સમજવા જેવું. ક્રમે કરીને આગળ લેશું. અને આજે જે લખે છે બધા ભાઈ બહેનો, થોડોક આજે કોર્સ લાંબો છે, હાથ દુખી આવશે, દુખવા દો. બરાબર? હું તમને 30 પોઈન્ટ આજે ખાસ વંચાવવાનો છું. 30 પોઈન્ટ છે ત્યાગ ધર્મના સંદર્ભમાં. અને એ કોરોના કાળની જ કૃપા છે. પહેલું પર્યુષણ પર્વ જ્યારે ઓનલાઈન આપણે લીધું હતું ત્યારે બિલકુલ અમે શિશુ મંદિરમાં હતા, આ વોટ્સઅપના શિશુ મંદિરમાં હતા. ત્યારે એ બધી મહેનત કરી છે, અને આજે 3 વર્ષ પછી પણ એ વસ્તુ કામ આવશે. હમણાં આપણે એની ચર્ચા કરશું. નિજ શુદ્ધાત્મા કે ગ્રહણ પૂર્વક સૌથી પહેલા લીધું છે આત્માનું ગ્રહણ, અસ્થિ. બાહ્ય और अभ्यंतर परिग्रह से निवृत्ति ही उत्तम नास्ति. થઈ ગયું અનેકાંત. જિનાગમનો હરેક વાક્ય, હરેક સ્ટેટમેન્ટમાં અનેકાંત. સ્વરૂપનું ગ્રહણ, શુદ્ધાત્મ સ્વભાવ ભાવનું ગ્રહણ એ અસ્થિ. પછી બાહ્ય અને અભ્યંતરમાં, બાહ્યમાં બાહ્ય પરિગ્રહ વગેરે, ચેતન અચેતન, અંતરંગમાં ક્રોધ માન માયા લોભ વગેરે. બરાબર? અમસ્તે પૂછું, જવાબ આપજો જેને પણ આવડે. પરિગ્રહના પ્રકાર કેટલા? 2. કેટલા? 2. અંતરંગ અને બહિરંગ. બહિરંગના કેટલા પ્રકાર? પેટા 10. ઓકે, ધન દાન દાસી દાસ. અંતરંગના કેટલા પ્રકાર? 14 રહ્યા ને? તો 14 માં સૌથી પહેલો કયો? બોલો. સૌથી પહેલો મિથ્યાત્વ છે. સૌથી પહેલો મિથ્યાત્વ નામનો પરિગ્રહ છે. તત્વની વિપરીતતા સૌથી મોટામાં મોટો પરિગ્રહ છે. ક્રોધ માન માયા લોભ તો પછી એના એડિશનલ છે આગળ. હાસ્ય રતિ અરતિ તો બિલકુલ બેક બેન્ચર છે બધા. પણ સૌથી મોટો મિથ્યાત્વ. મિથ્યાત્વ જ સૌથી મોટો સંસાર છે. હમણાં 2 સ્વાધ્યાયમાં 10 લક્ષણ પર્વના લગભગ એકાદ મહિના પહેલાના સ્વાધ્યાયમાં 2 સ્વાધ્યાય 2 દિવસ ગુરુદેવશ્રી આને ચલાવ્યા હતા. સૌથી મોટામાં મોટો સંસાર એટલે મિથ્યાત્વ છે. બહુ સરસ કળશ ના ભાવાર્થમાં એ વાત આવી હતી. તો આ અસ્થિ નાસ્તિની વાત આવી. જો અત્યાગ, હવે ત્યાગની વાત આવે તો હારે અત્યાગ પણ સમજવાનું ને. તો रागादि के कारण पर वस्तु के ग्रहण को क्या कहते हैं? અત્યાગ. અત્યાગ એટલે અપ્રતિક્રમણ. સમજાણો? અપ્રતિક્રમણ. ત્યાગ એટલે પ્રતિક્રમણ. છૂટ્યા ને દોષોથી, એમ. ત્યાગ ધર્મ હે. હવે અહીંથી આ પોઈન્ટ થોડો ઈશારો આમાં છે કેવળ. ત્યાગની જ્યારે જ્યારે વાત આવે ત્યારે ચોક્કસ દાનની વાત આવે 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 અને આવે જ. તો त्याग धर्म है और दान पुण्य है. बिल्कुल महामंगलमय सूत्र છે. ત્યાગ ધર્મ છે અને દાન પુણ્ય છે. બરાબર? એ 30 પોઈન્ટ્સ આવશે ને ત્યારે બહુ ડિટેલમાં આવશે. ત્યારે આપણે
એની વાત લેશું. જો त्याग न करवाથી नुकसान શું? अपने विकारों और दोषों का त्याग किए बिना जीवन में सुख समृद्धि. સોક્રેટિસ નું નામ સાંભળ્યું તમે લોકો? ગ્રીક ફિલોસોફર હતા એરિસ્ટોટલ, સોક્રેટિસ. વેસ્ટર્ન ફિલોસોફીમાં એ બહુ જોરદાર વ્યક્તિત્વ છે. એરિસ્ટોટલ, પ્લુટો, બધા ગ્રીક ફિલોસોફરો. તો એરિસ્ટોટલને કોકે એકવાર પૂછ્યું કે આપણા ગ્રીક દેશમાં સૌથી મોટા બુદ્ધિશાળી કોણ છે? તો એને પોતાનો શિષ્યનું નામ આપી દીધું, સુકરાત. સુકરાત હિન્દીમાં એને સુકરાત કહેવાય, સોક્રેટિસ. એ કીધું તમારો તો ચેલો છે એ તો તમે એનો જ નામ આપવાના ને. તો એરિસ્ટોટલ શું કહે ખબર? એ કહે કે એને ઈ જાણે છે કે ઈ કાંઈ નથી જાણતો. ઈ જાણે છે કે ઈ કાંઈ નથી જાણતો. પછી એમાં ડિટેલમાં આવે છે કે એને પોતાના અજ્ઞાનની ખબર છે, માટે સૌથી મોટા જ્ઞાની છે. પોઈન્ટ એટલું જ પકડજો. જેને પોતાના પામરતાનો ખ્યાલ હોય એને પ્રભુતાનો આછો ખ્યાલ આવ્યા વિના, જેને પ્રભુતાનો ખ્યાલ નથી એને પામરતાનો ખ્યાલ નથી, જેને પામરતાનો ખ્યાલ નથી એને પ્રભુતાનો પણ ખ્યાલ નથી. ખૂબીઓ જ નહીં જોવાની, પોતાની ખામીઓ સૌથી પહેલા જો. આ આદેશ તો છડાળામાં દૌલતરામજી સાહેબે આપી છે. બિન જાને વા દોષ ગુણન કો કૈસે તજીએ ગહીએ. તમે ગુણોને જાણ્યા વિના ગ્રહણ કેવી રીતે કરો? દોષોને જાણ્યા વિના એનો ત્યાગ કેવી રીતે? આ તો ગજબનું સૂત્ર છે. બિન જાને વા દોષ ગુણન કો કૈસે તજીએ ગહીએ. ક્રમ પછી એમાં લઈ લેવાનો. એટલે વિકારો અને દોષોનો જ્યાં સુધી ત્યાગ ન થાય, શા માટે આ પ્રતિક્રમણ શા માટે છે બતાવો? એના માટે જ છે. अपने दोषों को पहचान कर उनका त्याग नहीं करने पर लोक में भी, जो आ त्याग નું સ્ટ્રક્ચર સિદ્ધ કરે છે. त्यागनी थीम कई છે. गलत कार्यों का त्याग नहीं करने पर तत्संबंधी पाप का बंध निरंतर. થોડુંક યાદ કરો પુરુષાર્થ સિદ્ધિભાઈ. વિરમણ હિંસા અને અવિરમણ હિંસા. રૂવાટા ઉભા થશે આ સભામાં હું વાત મૂકું છું. વિરમણ હિંસા અને અવિરમણ હિંસા. વિરમણ એટલે એમાં પ્રવૃત્તિ છે, વિરમણ હિંસા. અવિરમણ એટલે એમાં હવે પ્રવૃત્તિ નથી. અમૃતચંદ્રાચાર્ય દેવે હિંસાના બે પ્રકાર કીધા, કે વિરમણ રૂપ હિંસા અને અવિરમણ રૂપ હિંસા. કે કોઈ દાખલો શું આપ્યો ખબર? ટોડરમલજી સાહેબે 400 વર્ષ પહેલા, ટોડરમલજી સાહેબે 300 વર્ષ પહેલા, ટોડરમલજી સાહેબ એની વ્યાખ્યામાં લખે છે, કોઈ જીવ રાત્રિ ભોજન કરે છે તો એ નિયમથી વિરમણ રૂપ તો હિંસા કરે જ છે, બરોબર? પણ એને પ્રતિજ્ઞા લીધી નથી, બાધા નથી લીધી. ભલે ને રાત્રે જમતો ન પણ હોય, પણ અવિરમણ હિંસા તો એની નિરંતર ચાલુ છે. પોઈન્ટ સમજાણું? કે રિપીટ નહીં કરું, પુરુષાર્થ સિદ્ધિમાં જઈને વાંચજો. તમે પ્રવૃત્તિ કરો કે નહીં કરો, પણ તે સંબંધી પ્રતિજ્ઞા નથી લીધી ને. શું શ્રેયાંશભાઈ સમજાય છે? પ્રતિજ્ઞા નથી લીધી ને, બાધા નથી લીધી ને, તો નિરંતર તે સંબંધી દોષના તમે ભાગીદાર છો. હિંસા થાય કે હિંસા ન થાય. એટલે જે મર્યાદાઓ અને નિયમ અને બાધાની જે વાત છે ને, એ જનાગમમાં માટે જ છે. દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ નિયમ લો. કોઈ પણ સામાન્યની વાત કરું છું. સ્વાધ્યાયનો નિયમ લો 8 દિવસ. ખ્યાલમાં આવ્યું? એ હવે આવતીકાલ સવારે છે ને, લગભગ લાસ્ટ બટ સેકન્ડ સ્વાધ્યાય છે. એમાં સામાયિકમાં બેસનાર શ્રાવક પણ શ્રમણ તુલ્ય છે એવો એક પ્રકરણ આવશે. શું કીધું? સામાયિકમાં બેસી ગયેલા, સામાયિકમાં બેસનારો એ જીવ, એ તમે કાલ સાંભળજો, બહુ જોરદાર વાત આવશે. કદાચ કોઈ બેસતા હો ન બેસતા હો, એમને માટે હું ચોક્કસ ઈશારો કરું છું. એમાં એવું લખ્યું છે કે સામાયિકમાં બેસી ગયેલો શ્રાવક જો પ્રાણાંત થઈ જાય તો જેવી રીતે મુનિરાજોનું સમાધિ મરણ થાય, એવી જ રીતે એનું સમાધિ મરણ ગણવામાં આવે છે. કેમ કે સામાયિકમાં છે.
સર્વ સાવધ યોગનો ત્યાગ કરીને એ પાળ બાંધીને બેઠો છે. દેશવ્રત અને દિગ્વ્રત તો ક્યાં રહી ગયા? હવે તો પરિણતિ એ તો ઈ મહાવ્રતી છે. મહાવ્રતી નો તો સમાધિ મરણ થાય. બોલો, ભલે ને વસ્ત્ર સહિત છે. રત્નગણ શ્રાવકાચાર્યમાં બહુ જબરદસ્ત એક શ્લોક આવે છે. એ તો ધરાર ધરાર એના ઉપર કોઈ વસ્ત્રનો ઉપસર્ગ કર્યો હોય. કોણ? શ્રાવક મહાવ્રતી છે. એટલે તમે જુઓ, નિયમ, બાધા, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રતિક્રમણ, આનો કેટલો મહત્વ છે. તમે જોજો પ્રેક્ટિકલ લાઈફમાં નિયમ બાંધો, નિયમ લો, બાધા લો, પછી જો જીવ નહીં હાલે એ પ્રવૃત્તિમાં, જેમ કે હમણાં આરાધનાના દિવસો છે, ઘણા લોકો રાત્રે કોઈ પણ વસ્તુ નહીં વાપરે, જળે નહીં વાપરે, બાધા લીધી હોય ને 10 દિવસ માટે, પરિણતિ કેવી રહે છે? પરિણામ કેટલા રહે છે? હું તો એમ કહું છું, ભલે ને ક્રિયાકાંડ રૂપે, પણ અંદરમાં તત્વ પ્રત્યેનો મહિમા છે ત્યારે તો તમે લીધું છે ને. એટલે જનાગમનો જે અસદભૂત વ્યવહાર ને જેમાં ત્યાગ, વૈરાગ્ય ને સંયમના ક્રાઇટેરિયા છે. કઈ નહીં ની વાત કરી મેં? અસદભૂત વ્યવહાર નહીંના ક્રાઇટેરિયામાં ત્યાગ, વૈરાગ્ય, સંયમ વગેરે આવે છે. પછી ત્યારે વ્યવહાર બધે અભૂતાર્થ છે. જો તું યાદ કરીશ તો જીવનમાં કોઈ દી ત્યાગ, વૈરાગ્ય, સંયમ મેં તો તું જીવવાનો નથી. પછી સ્વૈરાચાર, સ્વચ્છંદી, વ્યભિચાર, આ બધા દોષોનો પારાવાર પછી ચાલશે. गलत कार्यों का त्याग नहीं करने पर तत्संबंधी पाप का बंध शब्द जो निरंतर चलता रहता है. चलो आ काव्य આપણે વાંચીએ. धन चार पर का चार संग को दे, धन बिजली उनहार नर बवलाओ लीजिए, उत्तम त्याग कयो जग सारा, औषध शास्त्र अभय आहारा, निहचे राग द्वेष निर्वारे, ज्ञाता दोनों दान संभार, दोनों संभारे कूप जल सम, दर्व घर में परिणया, निज हाथ दीजे साथ लीजे, खोया बह गया धनी साधु शास्त्र, अभय दिवैया राग त्या, विरोध को बिन दान श्रावक साधु दोनों. છેલ્લી પંક્તિ બહુ માર્મિક છે, ખાસ સમજો. બિન દાન, શ્રાવક અને સાધુ બંને લહે નહીં બોધ કો. બહુ માર્મિક વાત છે, ધ્યાન જવું જોઈએ. એ સાધુ સાધુ નથી, શ્રમણ નથી જેઓ દાન નહીં આપે, અને શ્રાવક પણ શ્રાવક નથી જે દાન નહીં આપે. બરોબર? થોડુંક ગભરાતા નહીં, પૂરી વાત સાંભળજો. દાનના કેટલા પ્રકાર છે? 4. સૌથી પહેલા લખ્યું ને દાન 4 પર, આગળ છે જેમાં, બરાબર? ઔષધ, શાસ્ત્ર, અભય, આહારા. ઔષધિ દાન, શાસ્ત્ર દાન, અભય દાન અને આહાર દાન. બરોબર? આહાર દાન, ઔષધ દાન, જ્ઞાન દાન અને અભય દાન, એવી રીતે પણ એમનો ક્રમ કહેવામાં આવે છે. શ્રાવક ઔષધ દાન પણ આપે સમ્યકથી. મુનિ ભગવંતો, ત્યાગી વૈરાગી જીવો હોય, એમના દેહના સ્વાસ્થ્ય માટે તેઓ આપે. એ ઔષધિ દાનમાં પણ ચારિત્રની અનુમોદના છુપાયેલી છે. હા, શું સમજાય છે? સાંભળો છો બરાબર? બધાએ ધ્યાનથી. મુનિરાજને આહાર દાનની સાથે સાથે એમની દેહની સ્થિતિ જોઈને એમને ઔષધિ વગેરે જે પણ યોગ્ય મર્યાદા વાળો હોય એ આપે શ્રાવક, તો એ બંને દાનનો એ લાભ લે છે. આહાર દાન પ્લસ ઔષધ દાન. ખ્યાલ છે? આ સભાને એક પ્રશ્ન પૂછું છું. 10 લક્ષણ પર્વ પહેલા ગુરુદેવશ્રીએ આહાર દાન અને ઔષધ દાન
એક બેઠકમાં બેઠા મુનિરાજ, આહાર લીધો, એની સાથે જ ઔષધિ દાન લે, પછી આગળ પાછળ નહીં લે. વાત આવી હતી રમેશભાઈ, ખ્યાલ છે? હા, કેવી ગજબની થીમ ગુરુદેવશ્રીના માઇન્ડમાં હોય છે. વિચાર, આપણું કેવું હોય ગ્રહસ્થ, પેલા જમી લઈએ પેટ ભરીને, હમણાં જગ્યા નથી, થોડીક વાર પછી આપણે ઔષધિ. આવી શિથિલતા મુનિરાજને ન. જળ પાન કરવાનો એક જ વખતનો નિયમ છે. આહાર લેતી વખતે જળ લીધું એ લીધું, પછી 24 કલાક, કદાચ આવતીકાલે આહાર લે કે ન લે, એકાસન હોય, ઉપસર્ગ હોય, 24 કલાક, 36 કલાક, 38 કલાક એ નીકળી જ જાય. એના જળ વિના નીકળી જાય. કેમ કે નિયમ શું છે? આહાર લેતી વખતે જ જળ લેવા. બોલો, મુનિરાજોની ભક્તિ કરવી કેટલી સહેલી છે. ધન્ય મુનિરાજ કા, તું ગામાં હા, એ આહાર થાય છે કેવી રીતે, કેવી કઠોર પરિશ્રમની સાધના છે. વિચાર તો કર. હા, અહીંયા તો ટળવળિયા થાય આપણને તો 5 કલાક પાણી નહીં મળે તો. એટલે તમે ખરેખર તપસ્વી જીવન છે ને, એ અદ્ભુત જીવન છે. 4 પ્રકારના દાન, ઔષધ દાન આપે, આહાર દાન આપે. હવે શાસ્ત્ર દાન જે આપવાનો અધિકાર શ્રાવકનો કે શ્રમણ? શાસ્ત્ર દાન એટલે જ્ઞાનદાન. જ્ઞાનદાન કોણ આપે? બોલો, મુનિરાજે આપે ને. હવે બીજી વાત, શ્રાવક તો 2 દાન આપે તો એ મોટા થઈ ગયા, મુનિરાજ તો 1 દાન આપે તો નાના થઈ ગયા. હા, નહીં. શ્રાવક જે આહાર આપે છે ને, દેહની સ્થિતિ માટે આપે છે. અને મુનિરાજ જે જ્ઞાન દાન આપે છે ને, તારું દેહ જ ન રહે માટે દાન આપે છે. તારી દેહની પરંપરા જ ખતમ થઈ જાય, તને ભવ જ નહીં મળે. તું જે આહાર દાન આપે છે ને, ભવ સ્થિતિ માટે આહાર આપે છે. શેને માટે આપે છે? ભવ સ્થિતિ માટે આપે છે. અને મુનિરાજ જે જ્ઞાન દાન આપે છે, એ ભાવ સ્થિતિનો નિતાંત અભાવ થાય માટે આપે છે. ગજબની વાત. શ્રાવકને આહાર દાન આપવું કમ્પલસરી છે. કમ્પલસરી, ભલે ને મુનિરાજ આવે કે નહીં આવે, શ્રાવકને તો એને વાત્સલ્યથી બોલાવવું જ, એને આપવું જ કમ્પલસરી છે. જો એ આહાર દાન અને ઔષધ દાન નહીં આપે તો એ શ્રાવકની ભૂમિકાનું એને ખ્યાલ નથી. પણ મુનિરાજ જ્ઞાન દાન સાથે બંધાયેલા નથી. આપવું હોય તો આપે, નહીં તો નહીં આપે. અપ્રતિબંધપણું જીવન છે. હા, ખ્યાલમાં આવ્યું? ઔષધ શાસ્ત્ર અભય આહારા. અભય પ્રાણદાન, તત્વજ્ઞાન એ જ લેવાનું. એમાં આહાર દાન, આની તો વાત કરીએ આપણે. હવે વિશેષ તો આને આધારે આપણે ચર્ચા ન કરીએ, પણ એક વાત આપ સૌની સામે મૂકીએ. 2 શબ્દો આપણે છેલ્લા 10 મિનિટથી બોલીએ છીએ, ત્યાગ અને દાન. આવ્યા ને 2 શબ્દો, ત્યાગ અને દાન. એક 10 મિનિટ પહેલા આની વિચાર કરો કે ત્યાગ છે એ કઈ પ્રક્રિયા છે, ને દાન છે એ કઈ પ્રક્રિયા છે. આપણે કરીએ છીએ દાન અને માનીએ છીએ, બોલો, કરીએ છીએ દાન અને માનીએ છીએ ત્યાગ. ત્યાગ ધર્મ છે, દાન પુણ્ય છે. કરીએ છીએ પુણ્ય અને માનીએ છીએ કેટલો મોટો ભ્રમ છે. તો પછી નહીં કરવાનું? કરવાનું તો ખરું જ, પણ તારે એમાં વિવેક બુદ્ધિથી આગળ વધવાનું. આ પેટર્ન ઉપર આપણે આગળ થોડાક પોઈન્ટ્સની વાત કરીએ. તમે બહુ ધ્યાનથી જુઓ, એક એક પોઈન્ટ જુઓ અને વિચારજો. શિક્ષણ છે ને, શિક્ષણ, એજ્યુકેશન, શિક્ષણને ત્રિમુખી પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર? ત્રિમુખી પ્રક્રિયા મીન્સ શિક્ષક જોઈએ, વિદ્યાર્થી જોઈએ અને વિદ્યા જોઈએ. જે વિષય છે ને, વિષય એ જરૂરી છે ને, એના વગર તો કેવી રીતે તમે ભણાવ? દેનારા શિક્ષક જોઈએ, લેનારો વિદ્યાર્થી જોઈએ, અને દેવાની વસ્તુ પણ હોવી જોઈએ, દેય જેને કહેવાય. એટલે દાતા, પાત્ર અને દેય, આમ 3 શબ્દો યાદ રાખવાના. દાતા, દેનારા
પાત્ર એટલે લેનાર, અને દેયભૂત વસ્તુ હોવી તો જોઈએ ને. દાન પણ ત્રણમુખી પ્રક્રિયા છે, ત્રિમુખી પ્રક્રિયા છે. દાતારે જોઈએ, લેનાર, પાત્ર પણ જોઈએ, અને દેવાની વસ્તુ પણ જોઈએ. ત્યાગમાં એક પણ વસ્તુની જરૂરત નથી. એક પણ મીન્સ પોતે તો છે જ ને ત્યાગ કરનારો. ખ્યાલમાં આવ્યો? આ વાતને ધ્યાનમાં રાખીને આપણે ત્યાગ બનામ દાન એવી રીતે થોડુંક કોમ્પિટિટિવ કમ્પેરેટિવ, સમજો ને, કમ્પેરેટિવ સ્ટડી આપણે કરી. આ થોડુંક છે ને વિષય, ત્યારે વિષય ચાલતો હતો શ્રુત પંચમી પર્વની ઉજવણી જૂન મહિનામાં, લગભગ આ વિષય લીધા હતા આપણે. ત્યારે આદિનાથ ભગવાન અને શ્રેયાસનાથની વાત કરી હતી. પદ્મનંદી પંચવિંશતિકામાં આ બહુ અદ્ભુત 3-4 શ્લોકોમાં બધી ચર્ચા છે. ત્યાગ ધર્મ અને દાન ધર્મ. દાનને પણ ત્યાં ધર્મ કીધું છે, પણ નિશ્ચય વ્યવહારની સંધિ છે. જો આમાં આ પોઈન્ટ છે. દાન તીર્થના પ્રવર્તક કોણ? રાજા શ્રેયાંસ. બરોબર. હમણાં જયારે આપણે ઘણા બધા ભાઈઓ બહેનો જુનાગઢ યાત્રામાં ગયા ને, ત્યારે બસમાં આની ચર્ચા ઘણી કરી હતી. દાન તીર્થનું પ્રવર્તક રાજા શ્રેયાંસ, અને ધર્મ તીર્થના પ્રવર્તક કોણ છે? આદિનાથ ભગવાન. હવે સાંભળજો, હું છે કહું છું. પદ્મનંદી પંચવિંશતિકા લખનાર તો આચાર્ય છે ને, આચાર્ય છે ને. પણ એ આચાર્ય એમ લખે છે કે દાન તીર્થના પ્રવર્તન કરનારા પ્રવર્તક રાજા શ્રેયાંસ અને ધર્મ તીર્થના પ્રવર્તન કરનાર આદિનાથ બંને જયવંત વર્તો. એટલે એક શ્રમણ પણ તીર્થંકર માટે તો કીધું, એ તો સમજાય છે, પણ શ્રાવક માટે પણ કીધું કે જયવંત વર્તો. અને આ બેમાંથી સૌથી પહેલા પ્રવર્તન કયું થયું? કમલેશભાઈ બોલો. દાન તીર્થ. ની દશામાં આદિનાથ પહેલા ગયા ને આહાર માટે. હા, અત્યારે જો છેલ્લા 70-75 વર્ષથી અહીંયા જે ધર્મ તીર્થનું પ્રવર્તન થઈ રહ્યું છે વિરેનભાઈ, તો આપણા કેટલા બધા વડીલોએ કોઈ પાસેથી 500, કોઈ પાસેથી 1000 એમ કરીને દાન તીર્થનું પ્રવર્તન કર્યું હોય ને. જમીન ખરીદી હોય, મંદિર માટે નક્કી કર્યું હોય, કેટલા લાખનું મંદિર બનાવવાનું. હા, ધીમે 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 સંકુલ વધતું જાય, પણ દાન તીર્થની પહેલ પહેલા થાય, પછી ધર્મ તીર્થ માટે સમોશરણ ઊભું થાય. ખ્યાલમાં આવે છે? એક આ વાત આમાં ખાસ સમજવા જેવી છે. હવે જોજો બધા પોઈન્ટ્સ. ત્યાગ અને દાન વચ્ચે શું ડિફરન્સ છે, થોડીક ઝડપથી લેશું આપણે. ત્યાગ છે એક રૂપ. ત્યાગમાં કઈ બીજી આડી અવળી વાત ન હોય, બસ ત્યાગ એટલે ત્યાગ, વાત પૂરી. પણ દાનમાં એવું નથી હોતું. ઘરના ફર્નિચરનું પણ દાન આપે. હા, ઘરના જૂના શાસ્ત્રો પણ મંદિરને દાન આપે ઘણા લોકો. કઈ સમજા? અનેક રૂપ. હા, અનેક વૈવિધ્ય છે ને એમાં. આહાર, ઔષધ, આ તે બધા આવે. અરે પાઠશાળાનો બાળક નમોકાર મંત્ર બોલે ને પીઠ થાબડો ને, એને માટેનો બહુ મોટો દાન છે. પણ આપણા મોઢામાંથી બે વેણ જ નહીં નીકળે એના માટે. હા, તો અનેક રૂપ છે, વૈવિધ્ય છે. ત્યાગ છે સ્વાશ્રિત પ્રક્રિયા છે, આત્માશ્રિત ક્રિયા છે. અને દાન છે એ પરાશ્રિત છે. દાતારે જોઈએ ને પાત્રે જોઈએ, બધી વસ્તુ સાર્વકાલિક છે. ત્યાગ કોઈ પણ કાળે ત્યાગ ધર્મનું પાલન થઈ શકે. પણ મારે પૈસા વાપરવા છે, પણ ઉત્સવ આવે તો એ કાલિક, તાત્કાલિક જેને કહીએ આપણે. હા, ઉત્સવ આવે તો પછી હું વાપરું, એ આ તાત્કાલિક, એ બંધાયેલો છે ને દાનમાં માટે. ચોથો, સ્વભાવાશ્રિત. જાણી જોઈને આ એક પેટાભેદ લીધું છે. સ્વાશ્રિત તો લીધું જ છે, પણ સ્વભાવા, પોતાના ભાવોને આશ્રિત છે. ત્યાગ કરવાના ભાવ થાય તો ત્યાગ કરે, પણ દાન કરી ન શકે. પરભાવાશ્રિત છે. સામેવાળો લેવા જ નહીં માગે, સામેવાળો દાન જ નથી ઈચ્છતો, તો તમે શું કરશો? આપણે શું કરશું? પરભાવાશ્રિત. જો કેટલું મસ્ત એક તફાવત છે. ત્યાગ છે આંતરિક પ્રક્રિયા છે, અને દાન છે
ગામને દેખાય કે નહીં? દાન દાન હા, તકતી ચોડેલી હોય કે નહીં? સમજાય છે? ત્યાગની તકતી ચોડેલી હોય. વિચારજો એ વાત. આગળ જો નેક્સ્ટ 6, 7, 8, 9, 10 ઘણી બધી બાબતો થોડીક રિપીટ થશે. સ્વાધીન અને પરાધીન. ઓકે, હવે જોજો ત્યાગ માટે 7મો ભેદ શું કીધું? નિરપેક્ષ. બહુ માર્મિક વાત છે. નિરપેક્ષ ક્રિયા છે એટલે ધર્મ નિરપેક્ષ. અને દાન પુણ્ય હંમેશા સાપેક્ષ જ હોય. આ બહુ ખતરનાક તફાવત છે. સાંભળવું ગમશે નહીં આપણને. ત્યાગ કેવું છે? નિષ્કષાય. દાન કેવું છે? સંભળાય ને એવી રીતે ધીમેથી બોલજો. હા, દાન સકષાય. રાગ છે કે નહીં એમાં? અનુરાગ છે કે નહીં? દયાના ભાવ છે કે નહીં? માટે સકષાય. ત્યાગ વીતરાગ રૂપ છે, દાન રાગ રૂપ છે. જો હજી ત્યાગ ધર્મ રૂપ છે અને દાન પુણ્ય રૂપ છે. ત્યાગ નિયમિત હોય. ત્યાગ કેવો હોય? નિયમિત. દાન કેવો હોય? આકસ્મિક. ત્યાગ અભિપ્રાય પરક હોય. બહુ જૂની વાત છે. શ્રદ્ધા અભિપ્રાય પરક. જ્યારે દાન કેવું હોય? અભિપ્રાયમાં હોય કે નહીં હોય, પરિણામો થયા, હાલો આપણે દાન આપીએ. પછી અંદરમાં શ્રદ્ધામાં શું ઘૂંટાતું હોય? કાં તો એ પોતાનો અંતરાત્મા જાણે, કાં તો કેવડી ભગવાન જાણે. એ ભાવોના ધરાતલ પર જ આપણે દાનને ત્યાગમાં સમજીએ છીએ. કેટલો મોટો ભ્રમ છે, વિચાર કરો. ત્યાગ છે સ્થાયી ભાવ છે. જો બહુ માર્મિક વાત છે. એક વખત ત્યાગ થયું એટલે થયું, પછી પાછું વળીને જોવાનું જ નથી. દાનમાં એવું ન હોય. દાનમાં અસ્થાયી ભાવ છે. આજે 50,000 ખર્ચવાના ભાવ થયા, દેવાના ભાવ થયા, બીજે દિવસે 5 લાખ કમાવાના ભાવ થયા. ત્યાગમાં એવું નથી હોતું. ત્યાગમાં થયું એ થયું, વાત પૂરી. દાનમાં એવું નથી હોતું. દાન અસ્થાયી છે. ત્યાગ સ્વભાવ આશ્રિત છે, દાન સંયોગ આશ્રિત છે. વાંચો તો 15મો પોઈન્ટ બધાય. ત્યાગ છે એ જ્ઞાન પ્રધાન છે. જ્ઞાનમ પચ્છકાણમ, જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. અને દાન ક્રિયા પ્રધાન છે. જોકે એમાં વિવેક ભાન તો છે જ, ક્યાં દેવું, કેટલા દેવું, પાત્ર વગેરેને વિચારીને જ, પણ એક ક્રિયા પ્રધાન છે. હવે આપણા માટે ત્યાગ જે છે ને અપૂર્વ છે, અકૃત. કદી પણ ત્યાગ ધર્મ તો થયો જ નહીં. અને દાન તો ભવ ભવમાં અનંતવાર દીધા છે, પૂર્વકૃત. અનાદિ અનનુભૂત માર્ગ છે ત્યાગનો, અનુભવ નથી થયો. દાનના તો આપણે સંપત્તિ આવી, પૈસા આવ્યા તો ઘણી વખત આપવામાં આવેલ છે. ત્યાગ અખંડ પ્રક્રિયા છે, દાન ખંડિત પ્રક્રિયા છે. ક્યારેક તો લાખો આપે, ક્યારેક તો હજારે નહીં આપે. ટોડરમલજી સાહેબે આ વાત કરી છે. કોઈ મોટા ઉત્સવમાં તો ખૂબ પૈસા ખર્ચે, પણ નાના મોટા પ્રસંગમાં તો એક પાઈ પણ નહીં ખર્ચે. વ્યવહારા વાસીમાં લીધું છે. એક આત્માર્થીને માટે બધા ઉત્સવ એક સરખા હોય. સંવર અને નિર્જરા રૂપ છે ત્યાગ. જ્યારે દાન કેવું છે? આશ્રવ અને બંધ રૂપ છે. ત્યાગ છે નિયમથી મુક્તિ દાતા છે, અને દાન છે એ બંધ પ્રદાતા છે. ઓકે, ત્યાગ છે એ ઉપાદાનગત છે, ઉપાદાનગત, અને દાન છે એ નિમિત્તગત, નિમિત્ત સાપેક્ષ. ત્યાગ જે છે નિયમથી કૃતકૃત્ય અવસ્થા આપનાર છે, કૃતકૃત્ય દશા. દાનમાં એવું નથી હોતું. દાનમાં એ વધી વધીને શું આપે? સ્વર્ગના સુખ આપે, પુણ્ય પ્રદાતા, પ્રસન્નતા આપે તે કાળ માટે. ત્યાગ શુદ્ધ પ્રક્રિયા છે, જ્યારે દાન વિશુદ્ધ પ્રક્રિયા, શુભ ભાવ માટે વિશુદ્ધ પ્રક્રિયા. ત્યાગ ભૂતાર્થ રૂપ છે, દાન અભૂતાર્થ રૂપ છે. ત્યાગ પરમાર્થ રૂપ છે, દાન અપરમાર્થ રૂપ. હવે કોણ કોણ કહે દાન દેનાર એવું કહેવાય મોઢે મોઢ, તમે તો અપરમાર્થનું કામ કરો છો? હવે એ સમજે એને માટે છે. ખ્યાલમાં આવ્યું? છેલ્લા 5 પણ બહુ અદ્ભુત, આ બધું સમયસારને આધારે, આ સિદ્ધાંતોને આધારે લીધા છે. જો
ત્યાગ જે છે ને એ ભૂતાર્થને આશ્રિત છે, નિશ્ચયને આશ્રિત છે, આત્માશ્રિત છે. દાન છે એ વ્યવહાર આશ્રિત છે. સાધર્મી જેને દાન આપવામાં આવે એ વ્યવહાર નહીંના વિષય છે. વસ્તુ પારકી વસ્તુ. ત્યાગ એ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો શુદ્ધ ભાવ છે, દાન શુભ ભાવ છે, કર્મ નિરપેક્ષ છે. ત્યાગમાં કર્મના ઉદય છે, કર્મના ક્ષયોપશમ છે, એની સાથે કઈ લેવું દેવું નથી, કર્મ નિરપેક્ષ. અને દાનમાં દાનાંતરાય કર્મનો ઉદય હો તો દાન આપે. સ્વામીજી એક દાખલો આપતા હોય છે હંમેશા કે બાપાએ કોઈ દી જિંદગીમાં પાઈનું દાન ના આપ્યું હોય, હા, 4-6 દીકરાઓ હોય અને છેલ્લી ઘડીએ પછી કોઈ વિદ્વાનને કોઈ સંત મહાત્મા પુરુષને બોલાવીને કહેવા માંગતા હોય દ દ દ દ એટલે 10,000 તમે ખરડો લખો. એટલામાં દીકરો ટોકે છે, હવે દ દ દ પૈસા પૈસાને યાદ નહીં કરો, તમે હવે પ્રભુનું ભજન કરો. દે છૂટવાના કાળે એને દેવાના ભાવ થયા તો આપી ન શકે. દાનાંતરાય કર્મનો ઉદય નિયમથી. કર્મ નિરપેક્ષ અને કર્મ સાપેક્ષ. ત્યાગ આધ્યાત્મિક છે, દાન બોલો શું લખ્યું છે? આદિ ભૌતિક. બાહ્ય છે, આદિ ભૌતિક. અને ત્યાગ જે છે એ શ્રેયો માર્ગ છે અને દાન જે છે એ પ્રેયો માર્ગ. પ્રેય એટલે સ્વર્ગ સુખ આદિક મળે એવી રીતે, બરાબર. ત્યાગ અને દાન સંબંધી આની તફાવતોની જે જનાગમમાં ચર્ચાઓ આવે છે એની ચર્ચા આપણે કરીએ. 1-2 મિનિટ હજી વાત કરીએ. જો દાન જેનો હોય એનો ત્યાગ હોય પણ અને ન પણ, અને ત્યાગ જેનો હોય એનો દાન તો કોઈ દી ન હોય. સમજો, આપણે જે ભ્રમ પાળીએ છીએ ને કે ભાઈ દાન કર્યા એટલે ત્યાગ, તો એક કામ કરો, જે હું શબ્દ બોલું છું ત્યાં દાન શબ્દ મૂકીને વિચારો અને ત્યાગ શબ્દ મૂકીને વિચારો. આહાર દાન, હવે એની જગ્યાએ મૂકો ત્યાગ શબ્દ. આહાર દાન બીજા માટે હોય, આહાર ત્યાગ પોતાના માટે. ખ્યાલમાં એવું કંઈક? હા, અચ્છા. બીજું જ્ઞાન દાન. હવે બોલો આગળ. સંભવે શક્ય છે, હા, એનો ત્યાગ જ સંભવ નથી, એ તો વ્યવહારથી ઉપચારથી દાન કહેવામાં આવે છે. ઔષધિ દાન અને બોલો છે કે નહીં, વડીલો, ઘણા વડીલો કરે છે કે નહીં, છેલ્લી ઘડીએ ભલે ને કેટલાક કલાકો પહેલા કેટલાક દિવસો પહેલા સલ્લેખના લીધી હોય ને, હા હા, તો બધા આવા મહાપુરુષોના જીવનમાં આવે છે આહાર ત્યાગ. હવે ગમે તે થાય પણ અમે ઔષધિ તો નહીં જ લઈ. એટલે વિશુદ્ધ ત્યાગ જે છે ને વિશુદ્ધ આત્મિક પ્રક્રિયા છે એ ખ્યાલ આપણને આવે છે. બાકી તો યથાર્થ ત્યાગ ધર્મ સમજવાની મૂળ વસ્તુ છે. પણ શું છે કે જીનવાણીમાં પણ ત્યાગને આની હારે બંધ બેસાડ્યા છે. એટલે આપણે જ બધાએ બ્રહ્મમાં રાચીએ કે દાની ત્યાગ છે, દાની ત્યાગ છે, બહુ ત્યાગની ભાવના. ત્યાગ બાગ કઈ નહીં હોય, એમાં કેવળ અને કેવળ દાન હોય. પણ એને છે ને ત્યાગમાં ખતવીને બોલવાની એક લોક પરંપરા માત્ર છે. પણ આ રીતે એનો અભ્યાસ આપણે બરોબર કરવો જોઈએ. હવે આગળ વધીએ છીએ આપણે પરમાનંદ સ્તોત્રમાં. આજે 3-4 શ્લોકો સાથે લાસ્ટ બટ સેકન્ડ સ્વાધ્યાયમાં સમાપનમાં આપણે આગળ વધીએ. બધા મંગલાચરણ એક સાથે એક અવાજમાં આપણે બધા બોલશું. પરમાનંદ સંયુક્તમ નિર્વિકારમ નિરામયમ ધ્યાનહીનાન પશ્યન્તિ નિજ દેહે વ્યવસ્થિતમ. જો 16મો શ્લોક જેમાં આપણે જઈને ઉભા છીએ ત્યાંથી આગળના એટલે 16, 17, 18, 19 આ 4 શ્લોકોમાં 16 પોઈન્ટ છે. બરાબર, થોડીક લિસ્ટ બનાવો ને તો આપણને ખબર પડે કે આપણે શું વાંચી ગયા છે. જે પરમાનંદ સ્તોત્રની વાત, એમાં પરમાનંદ સ્વભાવને સમજાવવા માંગે છે. એમાં 16 થી 16 નંબરની ગાથા, 16 નંબરના શ્લોકથી 16, 17, 18, 19 4 શ્લોકોમાં વિશેષણોની એક લાંબી હારમાળ છે.
એને સાહિત્યની ભાષામાં માલોપમા અલંકાર કહેવાય. ઉપમા અલંકાર તો સાંભળ્યું જ હોય તમે બધા. ઉપમા અલંકાર સરખામણી, બરાબર, ઉપમેય અને ઉપમાન વચ્ચેની સરખામણી, બરાબર. પણ આ તો એવું છે કે જે પરમ તત્વને સમજાવવા માંગે છે એને માટે આચાર્ય મુનિ ભગવંતો પાસે શબ્દો ખૂટે છે. અને આમાં તો 16 શબ્દો આપ્યા છે. જો આ પેલો શ્લોક, પરમ બ્રહ્મ છે, જીન પુંગવ છે, પરમ તત્વ છે અને પરમ ગુરુ છે. અને વ્યાખ્યા તો આપણે કરી ગયા છે. દરેક શ્લોકમાં, દરેક લીટીમાં એક એક વિશેષણો છે. આગળના સળંગ બધા શ્લોકોમાં, 4 શ્લોકોમાં અહીંથી લઈને 16 વિશેષણો છે. એને એક વ્યવસ્થિત લિસ્ટ બનાવો. જો કે હું સવારના સ્વાધ્યાયમાં બ્રહ્મચર્યના દિવસે સવારે 101 વિશેષણો તો આપ સૌને વાંચી બતાવવાનો છું. આ બધા વિશેષણો છે. ગજબની વાત એ છે, આ રચના છે અકલંક દેવની, અને હું જે આપ સૌને નોંધ લેવાનો છું એ બૃહદ્રવ્ય સંગ્રહને આધારે. બ્રહ્મદેવ દત્ત સુરી 400-500 વર્ષનો ગાળો છે બંને વચ્ચે, બંને ગ્રંથો વચ્ચે. પણ તમે જો કેવો આનાથી અનુપ્રાણિત થયા છે બ્રહ્મદેવ દત્ત સુરી. 1 નહીં, 2 નહીં, 10, 20 નહીં, 5, 25 નહીં, 50 નહીં, 70 નામ આપ્યા છે. ધ્યેયપૂર્વક જ્ઞેયમાં ગુરુદેવશ્રીનો એક આખો પ્રવચન છે જેમાં 65 નામ ગુરુદેવશ્રી વાંચ્યા છે. ધ્યેયપૂર્વક જ્ઞેયમાં 320મી ગાથા ઉપરના જે વ્યાખ્યાનો છે એમાં એક વ્યાખ્યાનમાં માંડીને જ લઈને જ બેઠા છે. 320 ગાથાની વાત જ નહીં કરી. એમાં ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે, શુદ્ધાત્મા વિમુખ પરિણામ, એમ કરીને સીધા બૃહદ્રવ્ય સંગ્રહની ટીકા કાઢી. હવે એને શું આપણે વિષયાંતર કહેશું? બોલો. અરે તને મહાભાગ્યે 320ની ગાથામાં આવેલ ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે, તો ધ્યાતા પુરુષ શું ધ્યાવે છે એની આખી તને ફિલ્મ દ્રવ્ય સંગ્રહને આધારે દેખાડે છે. તને વિષયાંતર લાગે છે? હા, અરે આ જેટલું સરળ સંસ્કૃત છે ને પરમાનંદ સ્તોત્ર અકલંક દેવનું, તમે રાજવાર્તિક વાંચો, તમે 2-2, 4-4, 6-6 લીટી સુધી ક્યાંય અલ્પ વિરામ નહીં આવે. એટલું અઘરું સંસ્કૃત. વિદ્વાનોને પરસેવા છૂટે, મોટમોટા સાહિત્યકારને, વ્યાકરણ આચાર્યોને, વ્યાકરણ આચાર્યો પણ હોય ને, એમને પરસેવો છૂટે. અર્થ કરતા મગજમાં નહીં આવે. આવી ક્લિષ્ટ સંક્લિષ્ટ ભાષામાં રાજવાર્તિક જેવી ટીકા લખી. આચાર્ય મુનિ ભગવંતોને શું અઘરું અને શું સરળ એની સાથે કાંઈ બંધન હોતું. તમે અમૃતચંદ્રાચાર્યની આત્મખ્યાતિ ગદ્ય ટીકા વાંચો, પરસેવો છૂટે. અને કળશ ગાઓ, કળશ વાંચો, સડસડાટ અંદરમાં ઉતરે. જેટલી ગદ્ય ટીકા અઘરી એટલા જ સરળ કાવ્યો. કળશ આચાર્ય એક જ ગદ્ય લખતા લખતા પદ્ય લખ્યા, અને પદ્યમાં ગાતા ગાતા ગદ્ય લખતા થઈ ગયા. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે. હા, એક વાત યાદ રાખીએ આપણે, સમયસાર આપણે બધાએ સાંભળીએ છીએ, શબ્દ મ્લેચ્છ ક્યારેય નહીં થવું. શબ્દ મ્લેચ્છ, ભાષાના બંધાણી નહીં થવું. શબ્દ મ્લેચ્છ અને ભાષાના બંધાણી નહીં થવું. તમને ખ્યાલ છે આપ સૌને બનાસીદાસજીએ જે નાટક સમયસાર લખ્યું તે કાળની જે એમની અવધી સદુકડી જેવી ઢુંડારી મિશ્રિત ભાષામાં એમણે અકબરને ભેટ આપવા માટે નાટક સમયસાર ઉર્દુમાં લખીને આપ્યું. એની ઉર્દુમાં જે છે એ આપણી પાસે છે. ઉર્દુમાં લખી આપ્યો. શું ઉર્દુ કોઈ સમાજ અને કોઈ કોમ સાથે સંકળાયેલી ભાષા છે? એવું કઈ નથી હોતું. ભગવાનની વાણીમાં કેટલી ભાષાઓ આવે? બોલો, ખ્યાલમાં આવે છે? 18,720 કેટલી બધી ભાષા સાથે શું લેવું દેવું છે? એટલે ભાઈ શબ્દ મ્લેચ્છ નહીં થવું. સએવ પરમં બ્રહ્મ સએવ જિન પુંગવ સએવ પરમં તત્વં સએવ પરમો પરમ ગુરુ કીધું ને. પૂજામાં પણ આવે છે આ વાત. જય જય નાથ પરમ ગુરુ. હિરેનભાઈ
ત્યાં પરમ ગુરુ એટલે તીર્થંકર અરહંત ભગવાન. અને અહીંયા પરમાનંદ સ્તોત્રમાં જે પરમ ગુરુ છે એ આ હું સ્વભાવ ભાવ ચૈતન્ય સ્વભાવ એ ગુરુ. સએવ પરમં જ્યોતિ સએવ પરમં તપઃ સએવ પરમં ધ્યાનમ સએવ પરમા. આમાં પણ 4 વિશેષણો છે. પરમ જ્યોતિ, પરમ તપ, પરમ ધ્યાન, પરમાત્મક. બરોબર. પરમ ધ્યાન થોડીક એની વાત કરીએ. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, ધ્યાન ખરા પણ અપદ ધ્યાન છે. ધ્યાન ખરા પણ અપદ ધ્યાન છે. એક આચાર્ય તો આર્ત અને રૌદ્ર ધ્યાનને ધ્યાનની શ્રેણીમાં મૂક્યા જ નથી. એ કે રાગ દ્વેષ છે, બીજું શું છે? એને કોણ કહે ધ્યાન? સાવ એને ધ્યાનની મર્યાદાથી બહાર. એ કહ્યું ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, બસ બે જ. સએવ પરમમ ધ્યાન. જે રાગ દ્વેષમય આર્ત અને રૌદ્ર છે એ ધ્યાન નથી, એવી પણ અપેક્ષા આવે છે. પરમ ધ્યાન અહીંયા સ્વભાવને કહે છે, ધ્યાનને ધ્યાન નથી કહેવામાં આવતું. એટલે આ થોડુંક વિચારજો ચૈતન્ય. यहाँ ध्यान को परम ध्यान नहीं कहा है, यहाँ धर्म ध्यान को परम ध्यान नहीं कहा. અહીંયા શુક્લ ધ્યાન ને પરમ ધ્યાન નથી કીધું. અહીંયા તો ધ્યેયભૂત ભગવાન આત્માને જ ધ્યાન સાથે અભેદ ભાવે પરમ ધ્યાન કીધું છે. આ બૃહદ્રવ્ય સંગ્રહમાં આ બધા વિશેષણો આવેલા છે. જો હવે જો કેવા મસ્ત વિશેષણો છે. સએવ સર્વ કલ્યાણમ. પહેલા હું આનો અર્થ એવો સમજતો હતો કે સર્વેના કલ્યાણ માટે છે. જયારે ટીકા વાંચી ત્યારે ખબર પડી કે સર્વેશામ કલ્યાણકારકમ ઇતિ સર્વ કલ્યાણમ નહીં, સર્વસ્વ કલ્યાણમ ઇતિ સર્વ કલ્યાણ. બધાયના કલ્યાણ માટે મારો આત્મા ક્યાં છે? કોઈનો આત્મા કોઈના કલ્યાણ માટે ક્યાં છે? સિમંદર ભગવાનને લીધે કેટલા જીવો પામ્યા? કોઈ નથી પામ્યા, પોતે જ પામ્યા છે. કેમ કે જૈન દર્શનમાં કોઈ કોઈનાથી પામે એવી કોઈ વ્યવસ્થા છે નહીં. એ અધ્યાત્મમાં આથડવું ન જોઈએ, અધ્યાત્મ નીકળવું જોઈએ એમાંથી. બરાબર. સર્વ કલ્યાણકારકમ બોલીએ ને આપણે, એ છે આ સર્વ કલ્યાણમ એટલે કલ્યાણ મૂર્તિ એમ કહીએ આપણે. સૈવ સુખ ભાજનમ, સુખનો પાત્ર છે. પંડિતજી રવિન્દ્રભાઈ પંડિતજી તો એમ કહે છે તું ચાહે તો પણ દુખી ન થઈ શકે, કેમ કે તારો સ્વભાવ સુખમય છે. धन्य है वे जीव जिनके आत्मा में ज्ञान है. ये आत्मा में ज्ञान है? नहीं 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 नहीं, ये धन्य जीव नहीं, ये तो બધા આત્મામાં તો જ્ઞાન છે. धन्य है वे जीव जिनके ज्ञान में आत्मा, જેના જ્ઞાનમાં આત્મા છે, ધન્ય તો એ બધા જીવોમાં બધા આત્મામાં જ્ઞાન તો છે, પણ બધા કેટલાના જ્ઞાનમાં આત્મા, કેટલાના જ્ઞાનમાં આત્મા પરિણમનની વાત છે. સુખ ભાજનમ સએવ શુદ્ધ ચિદ્રૂપમ સએવ પરમમ. તમને એક નવાઈ લાગશે, શુદ્ધ ચિદ્રૂપ શબ્દ છે ને, શુદ્ધ ચિદ્રૂપ. એક આચાર્ય થયા નાગસેન આચાર્ય. એમણે એક શાસ્ત્ર લખ્યું છે, ગ્રંથ લખ્યું છે તત્વજ્ઞાન તરંગિણી. તત્વજ્ઞાન તરંગિણીમાં જેટલા પણ 500-700 શ્લોકો છે, એક પણ શ્લોક એવો નથી જે શ્લોકમાં એમણે શુદ્ધ ચિદ્રૂપ શબ્દ નથી આપ્યો. એક શ્લોકમાં શુદ્ધ ચિદ્રૂપોહમ, શુદ્ધ ચિદ્રૂપોહમ, શુદ્ધ ચિદ્રૂપોહમ. એટલે આ મંત્રને કેટલો ગૌરવ એમણે આપ્યું. આ એક શબ્દ ઉપરથી એમણે આખો એક શાસ્ત્ર લખ્યું. શુદ્ધ ચિદ્રૂપ સ્વરૂપે છું, સએવ પરમમ શિવ, કલ્યાણકારી એવો હું પોતે પરમ શિવ છું. જો આગળના પણ વિશેષણો વાંચીએ આપણે. સએવ પરમાનંદ સએવ સુખદાયક સએવ પરમ જ્ઞાનમ સએવ ગુણસા
સ એવ પરમાનંદ. સોત્રનું નામ પણ છે, ત્રિકાળ સ્વભાવ પણ છે, પરમાનંદ સ્વભાવ. સ એવ સુખદાયક. પોતે સુખદાયક છે, દેનાર છે. સ એવ પરમ જ્ઞાનમ. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, ક્ષયક્ષમ જ્ઞાન, કેવળ જ્ઞાન એની વાત નથી, અહીંયા જ્ઞાનની વાત છે. જ્ઞાનમાં પણ પરમ જ્ઞાન, પરમ જ્ઞાન સ્વભાવ. સ એવ ગુણ સાગર. ગુણોનો ગોદામ, સ્વભાવનો સાગર, ખ્યાલમાં આવે છે? એમ ગુણ સાગર. બરાબર, આવી રીતે આ ચાર વિશેષણો આગળના પણ. હવે અહીંથી છે ને અહીંયા સમાપન થાય છે. આ શ્લોક સાથે આજે આપણે પૂરું કરશું, પછી 21, 22, 23, 24 આગળના કાલે લેશું. પરમ આહ્લાદ સંપન્નમ રાગ દેશ વિવર્જિતમ સોહમ. સમજાણ? હા, તે હું છું, બસ. હા, સોહમ તમ દેહ મધ્યેશુ યો જાનાતિ. જે જાણે છે સપંડિત, એને વિદ્વાન કહેવામાં આવે છે. પાઠ કરીએ આપણે. પરમાહ્લાદ સંપન્નમ રાગદેશ વિવર્જિતમ સોહમ તમ દેહ મધ્યેશુ યો જાનાતિ સપંડિત. હાથો હાથ સાથે એક વાત કરીએ. આનંદની વાર્તા તો આપણે સાંભળીએ છીએ, બધા ધ્યાનથી સાંભળજો, એક જ મિનિટમાં વાત પૂરી કરું છું. આનંદની ધર્મની કથા તો સાંભળીએ છીએ, પણ અંદરમાંથી આહ્લાદ કેટલો થાય છે, હા, ઉમળકો કેટલો આવે છે. એ જે આનંદ ઉર્મી છે ને, અહીંયા એમ કે છે પરમ આહ્લાદ સંપન્નમ, કે હંમેશા ઉછળતા વીર્યે તત્વ સાંભળવું જોઈએ. આત્માની વાત સાંભળીએ, આ મારી વાત છે, મારા કલ્યાણની વાત છે. એવી રીતે પરમ આહ્લાદમય આપણું જીવન બને, એવી મંગલ ભાવના સાથે વિરામ. જન્માણી સ્તુતિ માટે ઉભા થઈએ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो